2008માં સુરતને તહસ નહેસ કરી નાખવાના ઈરાદે એક સામટા 29 બોમ્બ મૂકનાર યાસીન ભટકલે બોમ્બ કેમ નહીં ફૂટ્યો તેનો ખુલાસો કર્યો હતો। બોમ્બ બનાવવામાં એક્સપર્ટ યાસીને બોમ્બને વધુ શક્તિશાળી બનાવવાના પ્રયોગ ભારે પડ્યો હતો। જે બોમ્બ બન્યા હતા તે માત્ર 1 અથવા 2 ડિટોનેટરની કેપેસિટીના હતા, પરંતુ વધુ જાનહાનિ કરી શકે તે માટે એક બોમ્બમાં 4 ડિટોનેટર લગાવી દેતા બોમ્બની ચિપને પૂરતો કરંટ જ નહીં મળતા બોમ્બ બ્લાસ્ટ થઈ શક્યા ન હતા। બોમ્બ કાંડની તપાસ કરી રહેલા એસીપી ભક્તિ ઠાકર અને એસીપી આર સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે યાસીન ભટકલ ઇન્ડિયન મુજાહિદ્દીનનો ટોપનો કમાન્ડર હતો। આખા દેશમાં તેણે જયપુર, અમદાવાદ, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, લખનઉ સહિતના મોટા શહેરમાં 107 આતંકવાદી ઘટનામાં સામેલ હતો। 13 વર્ષની વયથી જ જેહાદની વિચારધારા તરફ ફંટાઈ ગયેલો યાસીન ઇન્ડિયન મુજાહિદ્દીન સંગઠનનો મુખ્ય બોમ્બર હતો। પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જઈને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લઈને આવેલા 10મું પાસ યાસીન હોલિવૂડની ફિલ્મ અને ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવવાનું શીખ્યો હોવાનો દાવો કરે છે। બોમ્બ બનાવનાર અને નવા રિક્રુટ્સનો બોમ્બ બનાવવાનું શીખનાર યાસીન જ્યારે પાકિસ્તાનથી ટ્રેનિંગ લઈને આવ્યો ત્યારે તેણે પ્રથમ જયપુરમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો। જયપુર બાદ તેણે ગુજરાતને નિશાન બનાવ્યું હતું। અમદાવાદ સાથે સુરતમાં પણ સિરિયલ બ્લાસ્ટ કરવાનો મનસૂબો ધરાવતો યાસીન જાતે જ સુરત આવી ગયો હતો। સુરત અને ભરૂચમાં 12 દિવસના રોકાણ દરમિયાન તેણે સુરતમાં બોમ્બ મૂકવાના સ્થળની તનવીર સાથે રેકી કરી હતી અને સુરત તથા ભરૂચમાં બોમ્બ બનાવી સુરતમાં તેણે નક્કી કરેલા 15 સ્થળોએ બોમ્બ મૂક્યા હતા। 4 રાત્રિઓ દરમિયાન તેણે આ 15 સ્થળોએ બોમ્બ મૂક્યા હતા। બોમ્બ બનાવવાના માસ્ટર માઇન્ડ ધરાવતા યાસીને સંખ્યાબંધ સ્થળે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા, જેમાં તેણે 1 અને ક્યાંક 2 ડિટોનેટર વાપર્યા હતા। સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરતી વખતે તેણે 4 ડિટોનેટરનો પ્રયોગ કર્યો હતો। સુરતમાં વધુ ખુમારી સર્જવાની તેના ઉત્સાહને કારણે જ બોમ્બ ફૂટી શક્યા ન હતા। જે બોમ્બ બનાવ્યા હતા તે 1.5 કિલોના હતા, જેમાં માત્ર 1 કે 2 ડિટોનેટરની ક્ષમતા હતી, પરંતુ તેણે બોમ્બને વધુ શક્તિશાળી બનાવવાના મોહમાં 4 ડિટોનેટર લગાવી દીધા હતા। 4 ડિટોનેટરના પ્રયોગને કારણે બોમ્બમાં જે ચિપ હતી તેને પૂરતા કરંટના અભાવે સ્પાર્ક જ નહીં મળતા સુરતમાં આતંકની મંશા પૂર્ણ થઈ શકી ન હતી।